જય માતાજી મિત્રો, જય શ્રી રામ. જો પાછા ભગત આવ્યા હે નાની મોણપરી. કા આપણે મુહૂર્ત કર્યું ને, આ ઢાળિયું કર્યું ને, ત્યાં ભાઈ પહેલો બળદ લઈને આવ્યા. શું નામ તમારું? જયભાઈ વગાસિયા. પહેલો બળદ મૂકવા આવ્યા કા આપણે મુહૂર્તમાં. એટલે આજ પાછા 2 વર્ષ પછી આવ્યા હે બળદ મૂકવા. મને કે બહુ વિકાસ કરી દીધો મેં, આ બધી ભગવાનની દયાથી ને તમારા આશીર્વાદથી. જો આ ભગત બીમાર હતા ત્યાં રસ્તામાં, એટલે ભાઈનો ફોન આવ્યો, મેં આવવા જ દો. એટલે બેસી ગયા છે ભગત ગાડીમાં. તો હવે આપણે ઉતારી લેવી. અને આપણે ભૂલ આપણી છે, આપણે દહીં મૂકી જાય ને. તમારું કેવું કામ દાદા? નાની મોણ પરીને જો ત્યાં બીમાર હતો ને, ઊભો ન થતો ને એવું હતું ને. અહીંયા જો કમ્પ્લીટ થઈ ગયા ભગત, અને મોઢું ચાલુ કરી દીધું હે. એટલી ભગવાનની દયા કે એટલે ટેમ્પોમાં ગાડીમાં બેઠો હતો અને અહીંયા ઊભો થઈ ગયો. થોડું ઘણું તકલીફ છે કાંધમાં. હજી આ હાકીને લગભગ વાવણી વાવીને કાઢી મૂક્યો છે. જો કાંધે કમ્પ્લીટ છે બરાબર. અને પછી હરાણીયાને દીધો હોય, ગ્રામ જાણે સિંગડાઈ કાળા કરેલા, ખરિયા કાપેલા હે બરાબર. આ પાપ અત્યારે અમારે રફાળામાં રોજ વરસાદ આવે છે ને બીજી ક્યાંય નથી આવતો ને. ઘણી જગ્યાએ એમ કહે છે કે પછેડી આવે ને તમારે નાની મોણ પર લ્યો 20,000 રૂપિયા. અમારે હારા મારો, અમારે રોજ 10 આપતા મારી જાય ગામ ભારા પાણી કાઢી નાખે. અમારા હુકાતું જ નથી એવી યાદ આવે. તો એટલી અમારે ભગવાનની દયા. બાકી જો માલ દુખી થાય છે ને, હું દર વખતે કહેતો હોય આપણે કોઈ સુખી નથી થવાના. એટલે હજી સમજાય તો આપણે બધા માણસ જાતને સમજવાનું. એમાં હું આવી ગયો ને બધા આવી ગયા. કોઈને માથે તમારે માથે ઓઢી લેવું છે લાગતું હોય ને. મારે કંઈ કોઈની બીક નથી. પણ જો આ લાઈવ દાખલા તમને. અને આ ભાઈનો ખૂબ ખૂબ આભાર, જયભાઈનો, કે ભાઈ અહીંયા પુગાડે ને એ માણા હે ને ભાઈડો કહેવાય. બાકી તમારા ગામમાં કેટલાય જોયું હોય છે, કેટલાય આ રખડતો હોય, ઘણા જોયું હોય ને. ભરાવાય ન લાગ્યું ને. આ જો અહીંયા ભગત ઊભા નહોતા થતા, તો દાદા એને હે ને ભૈરો. તો આવા માણસો છે, આ બહુ દુઃખની વાત છે. એટલે માણસો છે ને, આ ભાઈએ કીધું એમ એની વ્યથા બોલે હે. આ અમને તો ખબર જ હોય, નહીં નવા માણા ભટકાતા હોય. પણ એણે ચોખ્ખું કીધું કે આડો પડ્યો હોય એટલે પાટા તો ઉલાળતો જ હોય. તો કે કોઈ ભરાવા ન આવ્યું બરાબર. એમાં હું કદાચ ખોટ પડી જતી હોય, જરીક મદદ કરાવી હોય તો પછી તમને ઘણા હું ગાયડું બોલતો હોય ને, ઘણા એમ કે તમારે આવું ન બોલાય, સંસ્થા લઈને બેઠા છે. પણ મારાથી સાચું બોલી જાય. મને કોઈની વાહવાહી કરતા નથી આવડતી બરાબર. આમ અમારે કઈ સ્વાર્થ નથી. જયભાઈ આપણે શું કીધું, ભાડું આપી દેવાનું કીધું તું ને મેં. હા, તમે કીધું થઈ જાય, પણ છતાંય આપણે ભાડું અહીંથી આપી જ દેવાનું હોય. કારણ કે જો આ એટલી સેવા કરતા હોય, આપણને દેવાવાળા લાટ છે. હું ખાલી અત્યારે તો આપણે માગતા નથી. જો માગવા બેહીને હાઈન થઈને તો કરોડ રૂપિયા થઈ જાય બરાબર. પણ આપણે માગતા જ નથી. બધા લોકો દે છે અને ધીમે ધીમે હાલે છે. અને બધાને ભગવાનની દયાથી હે ને ધીમે ધીમે આપણે આગળ બધું હાયલું જાહે બરાબર. જો આ પાછી ગાવડી જાય છે, કમોડીનું ઓપરેશન કરવા આવી હતી અને પાછા મનીષભાઈ લઈ જાય છે. અને આડી વાસળી ઊભી છે, એને કૂતરાઈ સૂતી હતી ને આવી હતી, હાજી થઈ ગઈ કમ્પ્લીટ. એટલે બે જાય છે પાછી મનીષભાઈ ગૌશાળામાં. મનીષભાઈ આ બાજુનો કેસ હોય ને એટલે અહીં મૂકી જાય. પછી પાછું આપણે કહેવી કે હાજુ થઈ જાય લઈ જવાનું ગાયું વાસડા. કારણ મનીષભાઈ આ બાજુનું આપણે સંભાળી લઈએ, વિસાવદર બાજુનું મનીષભાઈ સંભાળે. એટલે જુઓ આડી થઈ ગઈ માવડી, અને પાછું અહીં ઉતરવું છે. વાસળી થઈ ગઈ છે આડી, ગાવડી આમ થઈ ગઈ ને. એટલે હમણાં હરખા થઈ જાય બે. આ મનીષભાઈ દોરી બાંધવી જ વાહે દોરી બાંધી દેવી છે. હાલો લઈ જાઓ દોરી. જો આ ભગત આવ્યા ને ત્યાં પાછી આપણે જગ્યા બીમારમાં 2 ખીલા ખાલી થઈ ગયા. હજી નાગોરી પર વાલો લઈ જાય એટલે પાછું ખીલો ખાલી થઈ જાય એક બરાબર. આ ભગતને અત્યારે વાંધો ને, જો પાલો બાલો બધું ખાઈ ગયા. હવે પછી ખાંડ બાણ ખાહે ને જમાવટ કરશે. 2 ખીલા ખાલી થઈ ગયા અત્યારે. પાછું એવું બીમાર આવે તો આપણે સંભાળવા થાય. તો ગાવડિયું તો વહી ગઈ. હવે વાત કરીએ વૃક્ષની. જે આપણે 30 વૃક્ષો આવ્યા, 30 દાતા થઈ ગયા. એટલે હવે આગળનો વિડીયો તો હવે રહે. પણ હવે કોઈ છે ને વૃક્ષના નામે કોઈ પૈસા ટ્રાન્સફર કરતા નહીં. કારણ કે 30 વૃક્ષના દાતા થઈ ગયા આપણે કમ્પ્લીટ. અને ચોટી હોતે ગયા. જો આ કરંટ છે ને એ ઊંધી પડી ગઈ હતી, પાંદડા ઓલા થઈ ગયા હતા. પણ પાછા લીલકાઈ ગયા. વરસાદે એના બરોજ આવ્યું બહુ માપે, એટલે સરસ મજાના બધા ઝાડવા ચોટી ગયા. ખડ દેખાડી દઉં, આ બાજુ આયલો જાઉં. કાલે અમારા ભાવેશભાઈ કહેતા હતા
ખડ કેવું ઉગ્યું. તો સરસ મજાનું ખડ ઉગી ગયું છે. આપણે આયલા જ આવી. જો આ પાછળથી વાવ્યું ને એ ઉગી ગયું મસ્ત. મને બધું નહીં ઉગે, હાળું ફેલ જાય પણ ઉગી ગયું સરસ મજાનું. વરસાદના પાણીએ નીકળ્યું એટલે બહુ સારું. હવે વધતા વાર નહીં લાગે, ઝપટ બોલાવશે. ઉગવાની જે મગજમારી હતી કે ભાઈ ઉગશે કે નહીં, પાણી નહોતું પાયું, પણ વરસાદ થોડોક લેટ થયો. હવે તો રોજે રોજ આવે. જો કે આજે સારો આવી ગયો. અત્યારે થોડુંક એમ લાગે કે હવે નહીં આવે ઝાપટું, પણ રાતે પાછું ઝાપટ આવી જાય. આ ઓલું આગળ વાવ્યું હતું ઈ જો હવે દિવસે ન વધે એટલું રાતે વધે. ફૂટ 2-2 ફૂટનું તો થઈ ગયું. ઘા કરી જાય. હવે ખરાડી દઈને એમાં વચ્ચે ખડ બહુ થઈ ગયું હે, તો એમાં હાથી ઢવડવું પડશે, કારણ કે બહુ ખડ થઈ ગયું વચ્ચે. જુઓ, એકવાર હાથી ઢવડી નાખીને પછી ખડ હરખું જામી જાય. ઓલી બાજુ થોડોક બાજરાનો ઓથ હતો, નીચું રહ્યું હતું, પણ એ સારું થઈ ગયું, વાંધો ન આવ્યો. કપાસમાંય ખડની દવા મારી દીધી, લગભગ ખડ પીળું પડી ગયું બધું. સોયાબીનમાં ઈળું હતી. હવે આપણે જવું જોવા આગળ, પછી રચકોય કાઢી નાખવાનો. સેલો વાટ આવે ને આપણે આયલા જ આવી. હવે આમ સોયાબીન જોતા આવી, કારણ કે વરસાદ ચાલુ હોય એટલે આપણે ગયા નથી. આમાં નંદીની બેન અમારા આટા મારી ગયા. જો નંદીની બેન છૂટા હોય ને, જો કે આજથી બાંધવાનું ચાલુ કરી દેવાનું હોય. તો અહીં સુધી આવી ગઈ. જો અહીંયા, કારણ કે એના માટે બધી છૂટ છે, રચકો ખાવાની ને બધી. એટલે પછી આ થઈ જાય ને એટલે અહીં દાબી દેવું છે, રસકો કાઢીને. વાહમર છે ને પાછું એ કરે એટલું દાબી દેવું છે. ઘેરો થઈ જાય એટલે પછી ઉપાડી. સોયાબીનમાં ઈળું તો હે, પણ બહુ વાંધો નથી. વહી ગયું એવું લાગે છે. તો પાંદડા ખાધેલા પણ એ જૂના હે, નવા પાંદડામાં ઈળું નથી. ઈળું આવી હતી બહુ અમારે બધી, મારે હતી આમાં છે હજી ક્યાંક નવા પાંદડા ખાધેલા ને ક્યાંક વહી ગઈ ને એવું છે બધું. આમાં આપણે બેલો હાકી નાખ્યો તો એ તો પાછું હાલશે એટલે સરસ મજાનું થઈ જાય. એમાં કંઈ બહુ ખડ છે નહીં, આપણે મેળે ક્યાંક છે. કપામાં ખડ પડી ગયું, વાંધો નથી. પીળું પડી ગયું બધું. ક્યાંક આવું પાટલાની પીળું પડી ગયું. કે એવું લાગશે તો હજી એક રાઉન્ડ મારવો પડશે, ત્યારે જાય. ઓર્ગેનિક કરવી, પણ આપણે ઘરની દવા તો સાટવી જ છીએ, બરાબર. બીજું કાંઈ નથી કરતા. ડીએપી, યુરિયા, કાંઈ જંતુનાશક દવા ઘરની દવા મારી છે, એટલું ઓર્ગેનિક છે, બરાબર. અને આપણે કંઈ ઓર્ગેનિકનો ઓલો ઠેકો લઈને આપણે સર્ટિફિકેટ લેવું નથી, કાંઈ નથી કોઈને પોરવવું. જે બધા પોરવે છે ને ઓર્ગેનિકના નામે માલ, એવું આપણે કોઈ પોરવતા નથી. આપણે બજાર ભાવે ગમે વેચવી ઘઉં છે આ તે. એટલે સારું છે ભગવાનની દયાથી. હવે વરસાદી સારો છે. આમાં થોડો કપા પાછળ ઉંદડાય બહુ કાપ્યો તો અહીંથી લાગે નજીકથી, એટલે થોડોક પાસ્ત્રો લાગે આપણને. આ બાજુ સારો છે. પાછો આડિયો કર્યો એ તો વધારે મોટો. આમાં સોયપો તો બહુ આપણે વધારે. એટલે સરસ મજાનું થઈ ગયું છે. ઝાડવા આપણે જો અહીંયા બાજરા સુધી આવી ગયા, વૃક્ષો આવી ગયા અહીંયા સુધી. તો અહીંયા ટીટોડીના બચ્ચા લાગે જ ક્યાંક. જો ટ્રીટ ચાલુ કર્યું એટલે આપણે પછી એને હેરાન પરેશાન ન કરાય અને ઠેકાણે વયા જાય. તો ખડ જોવા આવ્યા હતા ત્યારે ખરાડ હારી દઈ દીધી છે. જો ગારો પગે નથી ચોટતો, કમ્પ્લીટ થઈ ગયું છે. સોયાબીન હારા ઈળું આવી છે, પણ હવે વહી ગઈ ને એવું બધું છે.
નવા પાનમાં નથી, આ જે જૂના પાન છે ને એ ખાધેલા હે. હજી ક્યાંક ક્યાંક છે ને બધું પણ વહી જાય ધીમે ધીમે એની મેળે. બધું ટાઈમ પીરિયડ હોય 4-5 દી અઠવાડિયાનું, પછી ઓટોમેટિક બધું નાશ પામી જાય. આમાં પાછા જીવાણું આવી જાય. આ ઈયળ ને બધું કીટમાં આવે. કીટાણુ છે એ શાકાહારી હોય, પછી આમાં જે જીવાણું હોય ને જીવાણુ માંસાહારી હોય. એટલે કીટાણુ આવી જાય તો એ આપણા પાકને ખાય, અને જીવાણુ આવે ને એ પાછું આને ખાય, ઈયળું છે ને એવું બધું. એટલે જમીનમાં બે વસ્તુ છે. તો આપણે પછી આ કીટાણુને મારવા સારું દવા છાંટી તો જીવાણુ હોતે મરી જાય. આ કુદરતી ક્રમ હોય, બરાબર. કીટનાશક આપણે મારવી તો પછી કીટાણુ તો મરે, ઈયળું ને એવું. ધારવાર જીવાણુ જે હોય ને જમીનમાં એ માંસાહારી હોય, આપણા મિત્ર કહેવાય, એ મરી જાય. એટલે આપણે દવા કંઈ છાંટી નહીં, બધું કુદરતી રોલ હાલે રાખીએ. કપાના છોડવા જો આમાં થયા છે, આમ થોડાક ઝીંડવા આવે ને પછી નાખી દેવા બળદિયાને ઉપાડીને. રજકો હવે ફટી ગયો હાવ, આમાં કઈ ખરાડ થઈ જાય ને એટલે પાછું મારીને ખડ વાવી દેવું. એટલે વાહમર તૈયાર ઘેરા થઈ જાય આગળ પાછળ. ઘોડિયુંના ખીલાય આપણે ફેરવી નાખ્યા છે ઝાડવા વાવ્યા ને એટલે. કારણ કે ત્યાં જો પાછી બાંધવી તો અડે એમ તો નહોતા ઝાડવા, પછાટી બાંધી દેવી એટલે. પણ કદાચ ઘોડી છોડવા બાંધવામાં આડાવડી થઈ હોય ને તોફાન કર્યા હોય તો ખોટું પિંજરું પડી જાય ને પાછી મહેનત વધે ને એ મજા ન આવે. એટલે અહીંથી ઘોડિયુંના ખીલા આપણે કાઢી નાખ્યા. જો ટાયર કાઢેલા પીડ્યા, જો આ ટાયર કાઢી નાખ્યા છે, એને બીજે ખીલા કરી નાખ્યા છે. બે રાખી ગમાયણું ખાલી. ત્યાં આપણે શિવાની લક્ષ્મીને બાંધવી, અહીંથી જો બધી ગમાયણું કાઢી નાખી. ઘોડિયુંને બહાર કાઢી લેવી એટલે તમને દેખાડી ક્યાં બાંધી છે એ. તો લક્ષ્મી શિવાની આ બે ઝાડવા વચ્ચે પસાટીયું મારવી પડે બેયને. જામ હમણાં હે ને કાત બહુ કાઢી ગઈ હતી જાજી, એટલે બેયને જો કે બધી ઘોડિયું પસાટી હોય જ આપણે. હજી નવા ખીલા નાખ્યા અહીંયા નથી, પણ આમ લાંબીયું થઈને ખાય ને તો સારું. જો લક્ષ્મી કેમ ખાય છે, પણ અહીંયા આંબે નહીં, ઝાડવે સુરક્ષિત રહી જાય ગમાણની ગમાણ. અને પછી ઝાડવા મોટા થઈ જાય પછી કાંઈ વાંધો નહીં, 2 વર્ષ કેળે પાછું અહીં છાંયડે એ મજા આવશે. અને ઘોડિયું લઈ લીધી છે આપણે અહીંયા. જુઓ નવા ખીલા નાખ્યા, નવી ગમાણું નાખી ગોડાઉનની વાહે. ઢોરો હે એટલે વરસાદ ગમે એટલો વરે તોય પાણી ત્યાં જાય નહીં. નદીની બાંધી દીધા તો એને પ્રાઇમેટ લિમિટેડ ગમાણ આપી દીધી. જો ત્રણેય ઘોડિયું ને પેલી છે બાવળી, પછી વચ્ચે છે રીધિ અને છેલ્લે છે તેજલ. તેજલને પછાટી તરત મારી દીધી કારણ કે એ તો ઉડ ગાયે મારે છે. એટલે એને એકને પછાટીને ટાયર મારી દીધું. આને હજી 2 ટાયર બાંધવા છે. બાવળીને હમણાં નહીં બાંધવી કારણ કે આમ ફરીને ઊભી રહે ને તો નંદીની પાંદડીએ પડી જાય, એટલે એને જ બાંધવાની. રીધિની કંઈ જરૂર નથી, એ બે ડાયું છે શાંત. પણ તેજલ થોડીક કંઈક તોફાન કરે, પાટા કાઢ લે ઘોડિયુંને એને પછાટી બાંધી દીધી. તરત જ ખીલો નાખી દીધો હતો. જો અહીં વાર આવીએ ને બપોર પછી કદાચ ઉનાળો હોય ને તોય સારું, એને તડકો ન આવે બરાબર. બપોર 2 વાગે બહાર નીકળી જાય, સાંજ સુધી રહી બાજુ. એ અમારી માતાજી જો બહાર આવ્યું છે, વાલાઈ છૂટી કરી છે. જો ઠેકડા મારશે આગળ કાબાઈ ને ગોરલ ને સરજુ આવી. જો કાલે લવકુશનો વારો હતો અને આજે આ બેયનો વારો, તૈણીનો. જો કાબાઈ એ જો ઠેકડા મારી જોવે એની મોજ. આગળી શેડમાં જાય તું પણ ગાવું ને પાછું અંદર પૂર્યું છે દુબળાના શેડમાં. એટલે આગળી એને હે ને હવા પડી ગયા હે, આગળી અંદર કરી જાય. ઓલા આપણે દરવાજા વચ્ચે બખા હે ને એમાંથી અંદર કરી જાય. જો અહીંથી હેઠેથી હે ને ગળકીને વહી જાય. ગાવું ને અંદર રાખ્યું હોય, ધાવી જાય. રાજી આ ક્યાં પાછી લખણ ખોટી ગમાણમાં સડે? હા તું લખણ ખોટા પકડાને અંદર સડાવીને પાટિયા ભાંગવા હારું. આ ખીલે બાંધા બરા હે ઈ. જો આ ઠેકડા મારે. જો લવકુશ ને બાંધા હે અંદર, કારણ કે અહીંયા ખીલા થોડા કોરા થાય. આમાં વાંધું થઈ ગયું, નીણે નખાઈ ગઈ છે. તું એને બાંધી દે, તું નવરો નહીં રે અને એ હે ને એકય હખણિયું નહીં રે. અને આ બધાને બાંધી જ દે પાછા. અંદર થઈ ગયું હોય ને સાફ. જો
જો આમ તો કાબર ફૂફાડા મારે વાહ આ મજા હે પછી અમને સુરેશ થોડું ફોરવે ઈ તારી આ હે ને પારે વાગડી ધાવી જવાની હે હાલ જવા દે હાલો હાલો ગઈ નોન્યા સડવા કરે ગમેણમાં જો ટપીને વી જો આમ જો 3 ફૂટની હે ગમે ઠેકી ગઈ પેલા એને બાંધીએ જા નહીં જાય જો આવી હાલ વઈ આવી મોજ છે જો પાછો વરસાદ અંધાર્યો છે થોડીક વાર કીધું બહાર રહી ને તો ખીલા કોરા થઈ જાય એટલે અંદર સાફસૂફ થઈ જાય થોડુંક વાટી જાય એટલે ખીલા ફેરવી નાખે હવે આ ભલે જો હવે અડી ન કે એટલે ને એટલે જોઈ રે રાખે અને ખારીયું ખાતા તાઈન પડે હે શિવાની બેનને હારું હાલો હવે મળશું નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ